એક સમય હતો જ્યારે સવારનો એલાર્મ ઘડિયાળ નહીં પણ ચકલીના મીઠાશ કલરવથી વાગતો હતો. ઘરના આંગણે બારી પાસે છતના ખૂણામાં ચકલીનો વસવાટ માનવી જીવનનો અભિન્ન ભાગ હતો. પરંતુ આજના સમયમાં એ જ ચકલી નજરે પડે તો નવાઈ લાગે. અને આ હકીકત માત્ર ભાવાત્મક નથી પરંતુ ચિંતાજનક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચકલીની સંખ્યામાં ઝડપથી ઘટી રહી છે. નિષ્ણાતો જણાવે છે કે છેલ્લા 40 વર્ષમાં ચકલીઓની વસ્તી 80થી 90% જેટલો ભારે ઘટાડો નોંધાયો છે. સવાલ એ છે કે આખરે એવું શું બદલાયું કે આ માસૂમ પક્ષી હવે અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે? આનું સૌથી મોટું કારણ છે વધતું શહેરીકરણ. એક સમયના કાચા મકાનો, છાપરા અને ભરતવાળા ઘરો હવે કોન્ક્રીટના ગગનચુંબી મકાનોમાં બદલાઈ ગયા છે. આ આધુનિક ડિઝાઇનમાં ચકલી માટે માળું બનાવવાની કોઈ જગ્યા જ બચી નથી. જ્યાં પહેલાં ચકલી માટે ઘર હતું ત્યાં હવે કાચ અને સિમેન્ટથી દિવાલો ઊભી કરી દેવામાં આવી છે. માત્ર વસવાટનો પ્રશ્ન જ નહીં પરંતુ ખોરાકની અછત પણ ચકલીઓ માટે મોટી સમસ્યા બની છે. પહેલાં ઘરોમાં અનાજ સાફ કરતી વખતે પડતા દાણા, ખુલ્લા આંગણમાં ઉપલબ્ધ ખોરાક, આ બધું હવે લગભગ જે અદૃશ્ય થઈ ગયું છે. શહેરમાં વધતા પ્રદૂષણ અને કેમિકલ્સના ઉપયોગે જીવાતો પણ ઓછી થઈ ગઈ છે જે ચકલીઓ માટે મહત્વપૂર્ણ ખોરાકનો સ્ત્રોત હતો. આ ટેકનોલોજીનો વધતો પ્રભાવ પણ ચિંતાજનક છે. મોબાઈલ ટાવર અને ટીવી ટાવરમાંથી નીકળતા રેડિયેશનને કારણે ચકલીઓની પ્રજનન ક્ષમતા પર પણ અસર થયું હોવાનું નિષ્ણાતો માને છે. આ દ્રશ્ય ખતરો ચકલીઓ માટે ધીમે ધીમે વિનાશકારક સાબિત થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે એક વધુ મહત્વપૂર્ણ મુદ્દો પણ છે કે પાણીની અછત. ખાસ કરીને ઉનાળામાં શહેરમાં પક્ષીઓ માટે પાણી મળવું મુશ્કેલ બની જાય છે. નાના જીવ માટે આ પણ જીવલેણ પરિસ્થિતિ ઊભી કરે છે. પરંતુ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે એક આશાની કિરણ પણ જોવા મળી રહી છે. ત્યારે નવસારીમાં કેટલાક પક્ષી પ્રેમીઓ છે તેઓ આજે પણ વિનામૂલ્યે કુંડાનું વિતરણ કરે છે, પક્ષીના માળાનું વિતરણ કરે છે, જેને લઈને આ પરિસ્થિતિ ટકાવવા રાખવા માટે આથી હવે સમય આવી ગયો છે કે આપણે પણ નાની નાની શરૂઆત કરીએ અને ઘરના બારી કે ગેલેરીમાં માળા મૂકીએ, પાણી માટે નાનું વાસણ રાખીએ અને દાણા છાંટીએ. કદાચ આપણો આ નાનો પ્રયાસ ફરીથી આપણા આંગણમાં ચકલીનો કલરવ પાછું લાવી શકે છે. ચકલી એ આપણું ઘરનું પક્ષી છે. આપણા ઘરમાં આપણી સાથે રહેતું હતું, પણ વિશ્વ ગ્લોબલાઇઝેશનમાં આજે આરસીસીના મકાનો બની ગયા. ચકલી માટે માળા નથી, બાંધવા માટે જગ્યા નથી, અને ચકલી ભૂલાતી જાય તો ચકલીને આપણે આપણી સાથે રાખતા માટે આપણે આ માળાનું વિતરણ કરીએ છીએ. તેમજ એને પાણીની પણ તકલીફ પડે, પક્ષીઓને પાણીની તકલીફ પડે એના માટે પાણીના કુંડા પણ આપણે આપી રહ્યા છે. આ એક સેવાનું કામ છે. ચકલી જ હશે તો જ આપણે પણ જીવિત રહી શકશું. પક્ષીઓ આપણા માટે જ છે અને આપણે પક્ષી માટે છે. એકબીજાના સંયુક્ત જો આપણે રહીશું નહીં તો આ વિશ્વમાં આપણે માટે રહેવાનું કંઈ રહેશે નહીં. એટલે ચકલીને પણ રાખીએ. આપણે ચકલી માટે જેટલા પ્રયત્નો થાય તેટલા કરીએ અને ઝાડો પણ ઉગાડીએ અને ચકલી માટે ખાસ તો માળાનું પણ વિતરણ કરીએ. આ રીતે અમે સેવા કરી રહ્યા છીએ. આભાર.